મોર્નિંગ. બાકી જશે સવારના વહેલા 5 અને આપણે જવાનું છે વલભીપુર. ચાલો તો આપણે નીકળીએ વલભીપુર જવા માટે. કાંઈ ને વહેલા છે એટલે મજા આવશે, કાંઈક નવું આવશે તમને બતાવીશું. કાંઈ ને અમારા વિડીયોમાં બન્યા દેજો. હા બધા ચા પીવા. ચા છે, દાળી સેવ છે, લીલા ગાંઠિયા છે, લાલ ફાફડી છે અને પાવપટ્ટી છે. તો આવું બધું નાસ્તામાં છે. ચાલો તમે બધા શીરાવા, આપણે શહેરને જવાનું છે. તો ચાલો પછી નીકળીએ. હાલો તો ફાઇનલી દોસ્તો આપણે ચા પાણી પીને કમ્પ્લીટ થઈ ગયા હતા અને આપણે બનાવી રહ્યા છીએ માવો અને અન્ય વાગી જશે 5:30. તો ચાલો આપણે વલભીપુર બાજુ રવાના થઈ જવી, કેમ કે આપણે વહેલા છતાં ગાડી ત્યાં ઉકળવાની છે. કાંઈ નહીં, હાલો વિડીયોમાં બન્યા દેજો. માવો ખાઈને જવા દેવી વલભીપુર બાજુ, વિડીયોમાં બન્યા દેજો. હા તો આપણે નીકળી રાખી. ભાઈ ગયા 5 ખાઈ ગયા હો. હળવું આપણે રવાના થઈ ગયા છીએ અને જો આ અમારા ગામનું બસ સ્ટેન્ડ એવું છે. તમને અમારા ગામનું બસ સ્ટેન્ડ બતાવું. આવડું આ છે અમારા ગામનું બસ સ્ટેન્ડ છે. અમારા ગામના બસ સ્ટેન્ડમાં બધા રાખતા હોય, ગમે ત્યારે તમે આવો લઈ જાઓ તમે. ચાલો પછી આપણે સણોસરા પૂગી ગયા હતા. સણોસરાથી સીએનજી પૂરીને આપણે ધોળા બાજુ હાલતા થઈ ગયા હતા અને ધુમ્મસભાઈ એટલો હતો કે રોડમાં કંઈ દેખાતું નહોતું, કેમ કે આ ફોનમાં ધુમ્મસ ઓછો દેખાય છે પણ આમ ત્યાં રોડે બહુ વધારે દેખાતો. આમ વાહન શું આવે એ ખબર નહોતી પડતી. અને આ નદી આવી છે કાળુભા નદી છે. આને કાળુભા નદી કહેવાય, કેમ કે આ સવારનો નજારો નદીનો બહુ સરસ આવતો હતો. તો પછી એને આપણે પૂગી ગયા ધોળા. આ છે ધોળાનું રેલવે ફાટક. આ ફાટક આપણે ગમે ત્યારે એટલે ફાટક બને જ હોય, પણ આ છે એને ખબર પડી ને કે અમિતભાઈ આવે છે એટલે ફાટક ખુલ્લું હતું. કાંઈ નહીં, તો ચાલો આપણે આગળ જઈએ. અહીંયા ધના બાપુની જગ્યા આવેલી છે અને અહીંયા બીજી ફાટક જ્યારે ફાટક બંધ હતી અને ટ્રાફિક બહુ હતી, પછી ફાટક ખુલ્લી છે. અને હાલો ફાટક ખુલ્લી છે તો આપણે હળવું ગાડી કાઢી લેવી. કાંઈ નહીં, ચાલો તો વિડીયોમાં બન્યા રહેજો જે આપણે ફાટકની બહાર ગાડી કાઢી લેવી. તો કાંઈ નહીં, વિડીયોમાં બન્યા રહેજો. કોલેજમાં લેક્ચર રોજ ભરે આપણને એમાંના ટપ્પા પડે હાચું. ધોળાથી નીકળે આપણે પૂછીએ હતા ટીવી દવાખાને. આ ટીવી દવાખાનું આવી ગયું છે, કેમ કે દવાખાનો નજર બહુ મસ્તીનો આવતો હતો. આ દવાખાને આગળ નાળિયેર હતી એનો સીન બહુ મસ્તીનો આવતો હતો. એટલે આપણે પછી એમ છું હાલો ભાઈ અહીંયા ફિટિંગ વિડીયો ઉતારી લેવી થોડોક. કાંઈ નહીં, પછી આપણે અહીંયાથી આગળ રવાના થઈ ગયા, કેમ કે પછી પડી ગયું હતું સવાર. એટલે સૂરજદાદા હળવું બહાર નીકળતા હતા અને સૂરજદાદાનો નજારો તમે જુઓ કેવા મસ્તીના સૂરજદાદા દેખાતા હતા. પછી આપણે પૂગીએ હતા વલભીપુર. આ આવી ગયું વલભીપુર. સવારના 7 વાગ્યા એટલે આપણી ગાડી વલભીપુરમાં એન્ટર થઈ ગઈ હતી. અને આજ તો અમારે તો સુખનો સૂરજ ઉગી ગયો હતો. વલભીપુરમાં સુખનો સૂરજ ઉગાડ્યો હતો, કેમ કે અમારે સૂરજ આજ વલભીપુરમાં જોયું એટલે અમને આમ બધું નવીન લાગ્યું જોવા માટે. કેમ કે પછી અમારે વલભીપુરથી આગળ જવાનું હતું એટલે અમે પછી આગળ જવા નીકળી ગયા. ફાઇનલી દોસ્તો તો આપણે પૂગી ગયા હતા વલભીપુર સવારમાં 6:30. જવા હવાનો નજારો જુઓ તમે. ગાડી પડી આપણી. હવે પેટ્રોલ ઉભા રહી ગયા હતા. આપણી ગાડી પડી છે સામે. કેવી રૂડી લાગે છે આપણી ગાડી. અને અહીંયા એવું છે મસ્તીનું મંદિર છે.
ચાલો પછી આપણે મંદિર આવેલું છે. જ્યાં જવાનું હતું એ જગ્યા આવી ગઈ છે. વલભીપુરની આગળ 5 કિલોમીટર આગળ આવેલી છે. આ મંદિર દેખાય ત્યાં આપણે જવાનું છે. આ સુરેશદાદા ઉગ્યા છે કાંઈ નહીં, તમે મસ્તીના. વિડીયોમાં બન્યા રહેજો. હું તમને મંદિર આવું બધું બાજુ છે. બતાવું છું કેવું કાંઈ નહીં, મંદિર ચાલો છે. આપણે જઈએ આપણા મંજિલે. મંદિર આખી પહોંચી તો જઈએ. બહુ મસ્ત લાગતું કાંઈ નહીં, વિડીયોમાં બન્યા પાસે રહેજો. જ્યાં મંદિર ગયા એટલે બહુ એની કરતાં ભયંકર હતું. તો ફાઇનલી દોસ્તો આપણે વલભીપુર કામ પતી ગયું હતું અને આપણે અહીંયાથી નીકળ્યા એટલે સાંજ પડી ગઈ હતી. પછી કાંઈ નહીં, તો આપણે મેં કીધું ચાલો હળવું હળવું ઘર બાજુ જતા રહેવી. કેમ કે આપણે જે કાપવાનું હતું 160 કિલોમીટર. આ ફાઇનલી જે તમે તો બહુ આઘા છે. કાંઈ નહીં, ચાલો હવે તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે જવા દઈએ ઘર બાજુ. કાંઈ નહીં, ચાલો અંધારું થઈ ગયું છે, ભૂખ લાગી છે. તો ઘરે તો જમવાનું કહી દીધું છે. ઘરે જઈને હવે જમીને પછી સુઈ જાવી. ઓલા સોજીને નીલે ફોટા પાડી લીધા ને આઈસરના એ લાલનભાઈ હા એ લાલનભાઈ છે એ લીલેન ગાડી ચાલો દોસ્તો, તો વાગી ગયા છે રાતના 12:30 અને આપણને ઊંઘ આવ મળી છે. તો કાંઈ નહીં, બધાને ગુડ નાઇટ. કાલે મળવી નવા વિડીયોમાં, નવા વ્લોગની સાથે. કાંઈ નહીં, આ વિડીયો ગમ્યો હોય અમારો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કાંઈ નહીં, બધાને બાપા સીતારામ. મળવી કાલે નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. કાંઈ નહીં, બાપા સીતારામ, ગુડ નાઇટ.